તો હાલ મિત્રો હું રેડી થઈ ગયો છે ને મારે જવાનું છે હાથની માતા. અમારા જીમ વાળા ફ્રેન્ડ છે એ લોકો જોડે ને આપણા હરિનગરનો રસ્તો છે. હાલ આપણે નીકળી ગયા છે હાથની માતા જવા માટે અને હું રેડી થઈ ગયો છું અને ઓલવેઝ મારા બધા ભાઈઓ બ્લેક પહેરીને આવશે. અને હાલ આપણે પેલા જીમીભાઈ ને મળશું. જીમીભાઈ ને લેવા એમના ઘરે જવું તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે મળી ગયા છે જીમીભાઈ ને. તો કેમ છે જીમીભાઈ? મજામાં? જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાં જવાનું છે જીમીભાઈ? આપણે જવાનું છે હાથની માતા. શું કરવા? હાથની માતા જઈને મજા કરવાની છે ભાઈ, અને તમને મજા કરાવવાની છે બધાને. બરાબર છે? મિત્રો જઈ શકો છો. કઈ રહો જીમીભાઈ? તમે રહો કે? અમે રહીએ છીએ ભાઈ સોમનાથમાં. સોમનાથમાં આવો મળવું હોય તો કોઈ દિવસ આવી જજો. ઓકે તો મિત્રો બન્યા રહેજો. હજુ અનિલભાઈ અને કોને મળવાનું છે? મિતને મળવાનું છે. અને બીજા એક મિતને ફોન કરે તો ફોન તો ગારો નહીં બોલી શકતા કેમ કે અહીંયા અલાઉડ નહીં. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ગયા હતા અનિલભાઈ અને મીતુ. હશે કેવું જોઈ શકો તો જોઈ શકો આપણા મિત્રો ભેગા થઈ ગયેલા ને હાલ આપણે હાથની માતા જઈ રહ્યા છે. તો શું કેવું ભાઈ તમારું? કઈ જવાનું? ઉભા રહો થૂકતા ના અંદર. બોલો. ફૂલ એન્જોય કરીને જા રહે ભાઈ. ગુજરાતી બોલો, આપણે બધા ગુજરાતી જ છે. તો ભાઈ દોસ્તો આપણે આગળ અનિલભાઈ ની મજા લેવાની છે. તમે આ લોજમાં બન્યા રહેજો. બરાબર? જીમમાં તો જોડે જ હોય છે, પણ આજે પ્લાનિંગ કર્યો છે ફરવા જવાનો. જોઈએ છે કેવી મજા આવે છે. મિત્રોને બી કહીએ છે જીમમાં આવો ને મિત્ર આને મળો. આ લોકોના સેટિંગો ચોરી લેશે ભાઈ. જરા એને ધ્યાનથી જોઈએ તો દૂર રહેજો હમણાંથી. साला मेरे साथ भी ऐसे किया है दूर करજો. મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. તો હાલ મિત્રો અમે રામેશ્વરમ પહોંચવાની તૈયારી ત્યારે જોઈ શકો છો કે અહીંયાનો નેચર બહુ સુંદર છે અને રસ્તામાં તમને ગાય કૂતરા બકરી બધી જોવા મળતી રહેશે. જો આગળથી ફોર વ્હીલ આજે દેખાય છે તમને વ્હાઈટ કલરની. નહીં દેખાય માટે ઝૂમ કરવું પડશે પણ જોઈ લો એની નજીકથી તમને બતાવી દઉં. અલ્ટો મારુતિ સુઝુકી જોડે જોડે એની પણ એડ થઈ જાય. અને મારી સાથે જોડાઈ ગયા છે અમારા જીમી બ્રધર જીમીભાઈ. તો બધા રહેજો લોકમાં અમારા અને જોતા રહેજો. આગળ કશું જોવા મળે છે. અને ભાઈઓ અલગ અલગ ચિત્ર જોવા મળે છે. અને મિત્ર આપણી જોડે જોડાઈ ગયા છે એકદમ મિત્રો જોઈ શકો છો આ રામેશ્વરમ પહોંચવાની તૈયારી છે. મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. હાલ અમે મહેશને મળીશું રામેશ્વરમ. હાલ મિત્રો અમે બહુ ટાઈમ પછી અમારા મહેશભાઈ મળી ગયા. કોલેજ વખત નાના નાના છોકરાઓને કાપલે ચોરાઈ લેતા હતા ભાઈ. હાલ આપણે રામેશ્વરમ પહોંચે છે. આપણા જીમીભાઈ આપણા જોડે છે. અમીરભાઈ આમ તો ઓળખો છો લૂંટારો. કેવું જીમીભાઈ? ભાઈ એ ભાઈ છે ને ખોડિયો છે ભાઈ. જો એ માણસ તમને મળે તો દૂરથી જ તમારે દૂર રહેવું, નહીં તો તમારો માળો ચોરી જશે. એવો માણસ છે. તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. અને આપણે લોંગ ટાઈમ મુલાકાત થઈ છે ભાઈ જોડે. બહુ મોટો ફેન છું મેં અને ગરીબ પરિસ્થિતિથી બિલોંગ કરું છું. તો હાલ મિત્રો અમે પાવાગઢના બેક સાઈડ આવી ગયા છે. જોઈ શકો છો બેક સાઈડ નો નજારો. ને હાલ અમે મેં અને જીમીભાઈ ગાડી ઊભી રાખી છે. તો કેવું લાગે જીમીભાઈ? એનો નેચર કેવો છે? બસ અહીંયાનો બહુ નજારો બહુ સુંદર છે. તમે આવો અને આવું કઈ ગયા એ બે ખોરિયા આવતા જશે. એ બે ખોરિયા આવતા જશે અને તમે બે એને જોતા રહેજો. એ બે ખોરિયા હમણાં છોકરી જોશે એટલે તરત પાછળ પાછળ ફર્યા કરશે. એવું કરે છે? હું કરો ભરે તો મિત્રો હમણાં એક સુંદર મજાની એક છોકરી ઊભી હતી. એના માટે પેલા બે જણા પાછળ ઉભા રહ્યા છે. હવે એ જશે એટલે ત્યાંથી આવશે. તો તમે લાઈવમાં બન્યા રહેજો અને અમારો બ્લોગ જોયા કરજો. જો પેલા બે તો મિત્ર હાલ અમે ઉભા રહી ગયા છે અને અનિલભાઈ અને પેલા નામ મીતુ હમણાં આવી રહ્યા છે. ને નેટવર્કનો અભાવના કારણે અમારે ઊભું રહેવું પડે છે. ને અહીંયા નેચર આવ્યું છે જોઈ શકો છો તમે દૂર દૂર સુધી. અહીંયા રહીને અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે હાથની માતા. તો તમારે જો હાથની માતાનો સુંદર નજારો જોવો હોય, ત્યાં સરસ મજાનો વોટરફોલ પડે છે, એ તમારે જોવો હોય તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. વોટરફોલ એટલે હું ઝરણું પડે છે ભાઈ. જબરદસ્ત ધોધ પડે છે. દેશી ભાષામાં કહે તો ધોધ પડે છે ભાઈ. પથરાઓ જોવા મળશે.
ને જો પેલા બે લટિંગા આવી રહ્યા છે એ જ છે ને જોજો. પથરાઓ તો ઠીક છે, સુંદર સુંદર મજાની છોકરીઓ જોવા મળશે. અને તમારે આ બ્લોગ પૂરેપૂરો જોજો તો તમે પણ એ મજા તમારી આંખોને ઠંડક આપી શકો. તો મિત્રો હાલ જોઈ શકો છો બે ખોરિયા આવી ગયા છે તો તમે જોતા રહેજો. આ ખોરિયાઓને તમે જય માતાજી મિત્રો, પાવાગઢના ડુંગરના દર્શન કરાવી દો ભાઈ, દર્શન કરાવો. તો ખોરિયા વગર નામ લઈ લે છે. તો આપણે કઈ પહોંચ્યા ને ભાઈ, એ તો મને નહીં ખબર. કઈ પહોંચ્યા મિત્રો આપણે? પાવાગઢ પહોંચી ગયા. ક્યાં પાવાગઢ? પાવાગઢ ની પાછળનો ભાગ છે. પણ બોલો તો ખરા, ખાલી ઉભા રહેજો. અનિલભાઈ બહુ સ્માર્ટ દેખાય છે, ચશ્મા લીધા છે OLX પરથી 80 રૂપિયાના. 80 રૂપિયાના કે 100 રૂપિયાના પહેરે એની કિંમત છે, બાકી કશાની કિંમત છે નહીં. અરે આ બાટલ લઈને આવે છે, એ બી OLX પરથી લાવે કે વચ્ચે રસ્તા વાળો. રસ્તાનું પાણી મળેલું પી લીધું છે. તો તમે પાણી પીતા રહેજો, તમારી બોડીને હાઇડ્રેટ રાખજો. પાણી બહુ જીવનમાં જરૂરિયાત છે, બરાબર છે? તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. જળ એ જીવન, જળ એ જીવન એટલે પાણી પીતા રહેવું અને પાણી કરતા રહેવું. બને રહેજો આપણા બ્લોગમાં. તો હાલ મિત્રો અમે હાથની માતાના રોડ ઉપર આવી ગયા છે અને મારી સાથે જોડાયેલા છે જીમી પટેલ. હા તો ભાઈ અત્યારે તો બ્લોગમાં તમને હજુ બહુ મજા આવવાની છે. હાલ તો અમે ચાલુ કર્યું છે. જો કે હજુ તો અમે ખાલી અહીંયા મારા પંપ બહુ આવે છે. અનિલભાઈ ના ધંધા સારા ચાલે છે અહીંયા અનિલભાઈ નો તાળીનો ધંધો છે, લસણ નો ધંધો છે, ડુંગળી નો ધંધો છે, બટાકા પણ વેચી દે છે જોડે જોડે. સમોસાની લારી એમની બહુ ફેમસ છે અહીંયા. અનિલભાઈ બરાબર ને? સાચી વાત ને? તું બોલાવશે જોયા ને નામ કહી દીધું છે. તો મિત્રો ચાલ અમે નીકળી ગયા છે હાથની માતા માટે. બહુ બધા છે, જોઈ શકો છો તમે. રસ્તામાં અડધા રસ્તે પહોંચી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હાથની માતા, ધ વન્ડરફુલ પ્લેસ. હવે તમને નજારો જોવા મળશે ભાઈ, બરાબર છે? તો બધા નજારા જોતા રહેજો અને તમારી આંખોને ઠંડક આપતા રહેજો. જોતા રહેજો અને મજા લેતા રહેજો. પણ આંગળીથી મજા લેવાની છે. ભાઈ તમે શું કરવા છો? બસ અમે તો એન્જોય કરવા ચાલ્યા. એન્જોય નો સ્પેલિંગ બોલો. ભૂખ લાગી છે પછી કે એટલે મિત્રો આપણે પહોંચી ગયા છે હાથની માતા અને આપણા અનિલભાઈ પટેલ સાથે જોડાઈ ગયા છે. તો અનિલભાઈ શું કહેવા માંગશો તમે? કઈ નહીં, હાથની માતા પહોંચી ગયા છે, બસ હવે આગળ જઈ રહ્યા છે. હવે તબલા થોડું ભૂખ લાગી છે ભાઈ, તો પેલા જમવાનો પ્રોગ્રામ થશે પછી આ કોણ છે? જય માતાજી. ખાવા દે કોણ છે? ખોર્યો છે. ઘણા ટાઈમ પછી આયા છે ફરવા માટે જોડે. જીમમાં તો જોડે કરીએ ખોરે ને, તો તમને ખબર છે કઈ હશે. આપણા મિત્ર છે ખાસ. થોડો નાસ્તો કરીશું અમે. ફાઇનલી મિત્રો દાળ ભાત આવી ગયો છે. જીમીભાઈ ના મોઢામાં પાણી આવી ગયું છે. ભૂખ લાગી તબલા તોડ, પેલા જમવાની વાત થશે. તમે હું જાઉં તો જમી લેજો પેલા, પછી બીજી બધી વાત કરજો. 4 કલાકથી ડ્રાઇવિંગ કરીએ છીએ. આવું આ બાજુ આવતો એટલે આવશે. આલો ખુરશી. મિત્રો આપણે હાથની માતા પહોંચી ગયા છે ને મારી સાથે મારી જોડાઈ ગયેલી છે અને આ ઉલ્લુ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભાત આવી ગયો છે, દાળ ભાત. મિત્રો બહુ જ ભૂખ લાગી છે અને હાલ અમે ચાલુ કરશું જમવાનું, પણ ચમચીનો વેટ કરે છે તો ચમચી આ પછી ખાઈએ. જો કે આઈફોન ની ક્લિયરિટી સારી છે એટલે વાંધો નહીં આવે દેખાવામાં. આગળનો કેમેરો બી કમ્પ્લીટ ચાલે છે. આપડે અનિલભાઈ આવી ગયા છે, મીઠું હાલ દેજો ને, આદત છે ખાવાની. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા અને અમારે ખોરિયાનું કામ ચાલુ કરી દીધું. થોડું કામ ચાલે છે, હવે આગળ ચાલતા રહીએ છીએ. અનિલ પટેલ આગળ જોઈ લઈએ. અનિલ પટેલ બીજો નામ એટલે ખોરિયો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. આપણી પલટન પાછળ આ છે. જો અહીંયા ઉપર ચડવાની મજા લઈ રહ્યા છે અમે. તમારે લઈ હોય તો હાથની માથે જીમમાં લેક કરો અને હાથની માથાએ ચડવું, એ બંને એક જેવું જ છે.
જોઈ શકો છો મેં તમને પાછળનો નજારો બતાવી પાછળ ખોર્યા હોય પહાડ પર ચડવું નહીં જોઈ શકો છો હા આપી ગયેલા મેં તો આટલામાં જ ડાલી કુપોષણ નો શિકાર બાપો જીમ્મી જીમ્મી કઈ હેડા છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હાથની માતા મારો ફેવરેટ પ્લેસ છે અને તમે જોઈ શકો છો કે નેચર એટલું ખતરનાક છે તમે જોઈ શકો છો આજુબાજુ પેલા પતંગિયા ઉડે છે એને શું કહેવાય હેલિકોપ્ટર નાના નાના શું કહેવાય વાનિયાઓ ઉડે છે જોઈ શકો છો તમે નેચર એટલું જોરદાર છે અને બીજી ભાષામાં કહેવાય તો પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય એવો અમને અહેસાસ થાય છે અને મારી સાથે મારી આખી ટીમ જીમની જોડાઈ ગઈ છે તો મિત્રો એનો નજારો તમે જોઈ શકો છો અને મેં ઘડિયાળ પહેરીને આવ્યો છું જો કે મારે ના પહેરવું જોઈએ બહુ મોંઘું છે પલળી જશે તો પ્રોબ્લેમ થઈ જશે તો મિત્રો અમારી સાથે અમારા ટેનવા જેવા ભાઈબંધ જોડાઈ ગયા છે મારા ખાસ મિત્ર છે જીમમાં બહુ વધારે વેટ આઉટ કરે છે જેટલું ના ઉચકવું છે એનાથી વધારે લાંબુ ઉચકી લે છે અને આપડા અનિલભાઈ ને મળીશ આપડા અનિલભાઈ છે જોઈ શકો છો આ ખીલબીલ થઈ ગઈ છે હમણાં ફેસ પર પણ અમે નવી ટ્યુબ લોન્ચ કરી છે એમના માટે તો એ પણ તમને બતાવીશું ને આપણી સાથે હાલ અમારા જીમ્મીભાઈ જોડાઈ જશે તો આપણા જીમ્મીભાઈ છે બોડી બિલ્ડર ના માસ્ટર અને આ કિચન એમને 10 રૂપિયામાં મેળામાંથી લીધું હતું અને હાલ અહીંયા તો કે દાન કરી દેવાનું બધી વાત છોડ દો ખોરિયાઓથી સાવધાન હાથની માતા આવો માલને સંભાળો અને ખોરિયાઓથી સાવધાન મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં આવું તમને કાર દોરું જોવા મળતું રહેશે તો ફાઇનલી મિત્રો આપણે પ્રકૃતિની ગોદમાં આવી ગયા છે જોઈ શકો છો એનો નેચર તમે અનિલભાઈ તો જઈને વર્ગી ગયા છે ફોટા પાડવા તો વાર ચલા નહીં આવડે અને આમ તો ઓળખો છો તમે હા જીમીભાઈ પેલો કોણ છે ખોરિયો જોઈ શકો છો નેચર બહુ જોરદાર છે લવડી ના પડે હો ભાઈ અહીંયા ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે 200 વાળો ફોન લઈને ટ્રાય કરે છે કે જારું નીકળે હાથમાંથી સ્પાઈડરમેન જેવું પણ નીકળતું નહીં દાબે છે ને એને લાગે હા કરો ને એકવાર સ્પાઈડરમેન જેવું આમ કરો અનિલભાઈ મારો મિત્ર જારું કાઢવાની કોશિશ કરી રહ્યો છે પણ જારું નીકળતું નહીં કેમ કે સ્પાઈડરમેન 3 માં એમને લેવાના છે અને અમને તો તમે ઓળખો જ છો કોણ છે જીમી ભાઈ ખોરિયો છે પણ બરાબર તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં આવું ને આવું તમને જોવા મળતું રહેશે અને જોઈ શકો છો એનો નજારો એકદમ બ્યુટીફુલ છે ને હાલ જઈ રહ્યા છે આપણે નીચે કઈ વખત આ તો નસીબ ખરાબ હતું કે અમને જવા ના મળ્યું મને નીચે ગયા તો પણ પાણીનો પ્રભાવ ઓછો હતો તો મિત્રો હવે હાલ અમે નીચે ઉતરી રહ્યા છે જોઈ શકો છો તમે પણ નીચે ઉતરતો પણ સાવધાનીથી ધીરે ધીરે કાળજી રાખજો અલ્યા અપલોડ તો કરવા દેવું બ્લોગ જોઈ લેજે પગનું બેલેન્સ ને પોતાનું બેલેન્સ બનાવીને ધીમે ધીમે જીમીભાઈ અને અનિલભાઈ આપડા નીચે ઉતરે છે અને હું પણ નીચે ઉતરી રહ્યો છું તમે જોઈ શકો છો આપણી જોડે આપણો મિત્ર ભાઈ ડાર્લિંગ હવે મસ્તી નહીં હા આપણો ઇલાકો નહીં હા અહીંયા મસ્તી નહીં હા મારો સૈસલી જા વિડીયો ને બ્લોગ માં જઈ જશે બધું કરવા લઈને આયા છે હવે હાથ ખિસ્સામાંથી કાઢો ને એને કાઢીને આમ કરાવો આ જીમીભાઈ કયા ગુફામાં ઘૂસી ગયા
નાના ખોતરો ના ઘૂસી ગયા છે. જોઈ શકો છો આર્મી ની ટ્રેનિંગ ચાલી રહી છે. મિત્રો જોઈ શકો છો હાલ નીચે ઉતરી રહ્યા છે ધીમે ધીમે. તો મારે વહી મારો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો છે. હું ફરક નીચે આવી રહ્યો છું. ફાઇનલી મિત્રો આપણે હાથની માથા પહોંચી ગયા છે. તો ભાઈ તમે આ જોઈ લો એકવાર વોટરફોલ બતાવો. વોટરફોલ બતાવ પેલા બે જણને તો આવી આવે. તો બેવાનો પાછળ બે ખોડિયાઓ આવે છે એને જોઈ લેજો. બોલા જોરદાર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા નજારો કેમ છે. માચડી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા હાથની માતા. જોઈ શકો છો અહીંયાનો નજારો નેચર બતાવું. મારા મિત્રો ફૂલ એન્જોય કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાનો નજારો એકદમ જોરદાર છે અને મજા આવી રહી છે. કે હાલ પાણીનો પ્રભાવ વધારે છે એટલે અમે નીચે બાજુની સાઈડ છે. મિત્રો જોડાયેલા છે અમારી જોઈ શકો છો કે પાણી કેવું જાય છે અહીંયાથી. બ્લોક તમે આવી જાય ને ખાલી ગૌરીઓ જોઈ શકો. જો ભાઈ મોજો ધર્યો તો મોજો ધર્યો બરાબર છે. આવે છે ને તો દેખ મિત્રો અહીંયાનો વોટરફોલ તમે જોઈ શકો છો. હાલ અમે અહીંયા હાથની માતા આવી ગયા છે. પાણી જોઈ શકો છો. ફાઇનલી માં તો પૂરું થઈ ગયું. અહીંયા આવા દિલ્હીભાઈ यहाँ पे पहाड़ ऊपर चढ़ते हुए हमारे ब्रदर